हेलो फ्रेंड्स, केम छो? मीरा क्रोसेट में तमारा बधानुं स्वागत है। तो आज आपणे कर्टन टाइप बनावशुं जे तमारा पर्दा में इजीली थी तमे लगावी शकशो अने बहुत ज एंटीक लागशे। तमारा घरना लुक चेन्ज थई जशे। तो आपणे आवी रीते લીલીવાળી कर्टन टाइप बनावशुं अने आवी रीते आने टक करवानी छे। आपणे पर्दामां लगावी अने पछी आवी रीते आने આવી રીતે ટક કરી દેવાનું છે। તો આવી રીતે આ પડદામાં ટચ થઈ જશે। તમે પણ આસાનીથી બનાવી શકો છો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કર્ટન ટાઈપ બનાવતા પડદા માટે। ચાલો એના માટે આપણે व्हाइट यान लीधुं छे, येलो यान छे, कॉटन छे ने सुयो छे आपणे 2.5 mm नो। नो क्रोशिया छे ने सीजर छे। तो चालो आपणे पहेला शरू करशुं। तो पहेला सौथी पहेला आपणे आ फूल बनावी लईए। तेना माटे आपणे येलो कलरनुं यान लीधुं छे। हवे आपणे पहेला मेजिक सर्कल करी लेशुं। मेजिक सर्कल करी अने पछी आपणे एमां एक नोट करवानी छे। पछी आपणे अहींथी सिंगल क्रोशिया करवाना छे। 1 2 3 4 5 અને 6 सिंगल क्रोशिया करशुं पहला राउंड में। आपणे पछी आपणे राउंड ने टाइट करी लेवानुं छे। हवे आपणे पहली चेन पर स्लीप स्टीच करी लेशुं। आपणे आवी रीते राउंड थई गयुं छे। हवे एक चेन लेशुं अने एक चेन पर आपणे 2 वखत सिंगल क्रोशिया करवाना छे। एक चेन पर 2 वखत सिंगल क्रोशिया। 6 छे तो एनी उपर आपणे 6 प्लस करवाना छे। 6 ऊपर 6 प्लस करशुं एटले 12 डबल क्रोशिया थई जशे। एक चेन ऊपर 2 सिंगल क्रोशिया। આપણે 12 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે। હવે પહેલી જે ચેન છે એની ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે। પાછું આપણે એક ચેન લેવાની છે। પહેલી ચેન ઉપર એક સિંગલ ક્રોશિયા અને બીજી ચેન છે એના ઉપર 2 સિંગલ ક્રોશિયા। વળી એની બાજુની ચેન છે એની ઉપર એક સિંગલ ક્રોશિયા અને પછી 2 સિંગલ ક્રોશિયા। આ રાઉન્ડમાં પણ આપણે 6 સિંગલ ક્રોશિયા પ્લસ કરવાના છે। તો એક ચેન ઉપર એક અને એક ચેન ઉપર 2 એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લેશું। આપણો આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે। 3 રાઉન્ડ થઈ ગયા છે। આ ચોથું રાઉન્ડ છે એમાં 18 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે હવે આપણી પાસે। તો 18 સિંગલ ક્રોશિયા ઉપર આપણે 18 સિંગલ ક્રોશિયા જ કરવાના છે। આમાં આપણે પ્લસ કરવાના નથી। 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 તો આપણી પાસે 18 સિંગલ ક્રોશિયા છે. સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. હવે આપણે આને કટ કરી લેવાનું છે. આવી રીતે આપણે 2 બનાવવાના છે, જેથી કરી અને આગળ અને પાછળ સરસ મજાનું આપણું દેખાય. એના માટે આપણે આવી રીતે 2 બનાવી લેવાના છે. એક આગળની સાઈડ રાખશું અને એક પાછળની સાઈડ. તો આપણે આવી રીતે આ 2 બનાવી લીધા છે નાટો. હવે આપણે એને ઉપર ફૂલ બનાવી લઈશું વ્હાઈટ કલરનું. તો આ 2ને સીધી સાઈડ છે એ સાઈડ રાખવાના છે અને આ ઊંધી સાઈડથી અંદર રાખવાના છે. આવી રીતે આપણે રાખી અને પછી વ્હાઈટ દોરો અટેચ કરી દેવાનો છે. તો અહીંયાથી આ 2 સાઈડ આવી રીતે રાખવાની છે અને વ્હાઈટ યાન છે આપણે અટેચ કરી દઈશું. પહેલાં નોટ વાળી લેશું. હવે આપણે એને આની સાથે અટેચ કરી દઈશું. આવી રીતે હવે આ એક્સ્ટ્રા યાન છે અને આપણે આની અંદર જવા દઈશું. હવે આપણે 1 2 3 4 ચેન લેવાની છે. તો આપણે 4 ચેન લીધી છે. હવે આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. તો આ જે ચેન છે એની ઉપર આપણે ટ્રિપલ ક્રોશિયા નહીં, પણ એની બાજુની જે ચેન છે એની ઉપર આપણે ટ્રિપલ ક્રોશિયા કરશું. થોડાક લંબાવીને લેવાના છે આવી રીતે. એટલા માટે આપણું ફૂલ પણ થોડું સરસ લાંબુ બનશે. પાછું આપણે એ જ ચેનમાં ટ્રિપલ ક્રોશિયા કરવાનું છે. એક ચેન ઉપર આપણે 3 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. પછી આપણે 4 ચેન લેવાની છે. 4 એ આપણે બીજી ચેન છે એની ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની. આવી રીતે આપણું આ એક કલી બની જશે. પછી પાછું આપણે 4 ચેન 3 4 પછી આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. એ બીજી ચેન છે. 2 સાથે જ આવવી જોઈએ. પાછળની ચેન પણ આપણે સાથે લઈ લેવાની છે. એક ચેન ઉપર 3 ટ્રિપલ ક્રોશિયા. સાવ સહેલું છે કર્ટન ટાઈપ બનાવવાનું. તમે પણ તમારી જાતે બનાવી શકો છો. સાવ ઇઝી છે. 1 2 3 4 પાછી 4 ચેન લઈ અને આપણે બીજી ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. 1 2 3 4 હવે પાછું આપણે એવી જ રીતે
એક ચેન ઉપર આપણે 3 વાર ટ્રિપલ ક્રોશિયા કરવાના છે, 4ની ચેન લેવાની છે અને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દેવાનું છે. તો આપણે આ આખું રાઉન્ડ પહેલાં પૂરું કરી લઈએ. આવી રીતે બધી કલી બનાવી લેવાની છે. તો ચાલો આપણે આ પૂરું કરી લઈએ. હવે આપણે આટલું ફૂલ બની ગયું છે, તો આમાં કોટન આપણે ફૂલ કરી દઈશું. આમાં જેટલી જરૂર હોય એટલું જ કોટન ભરવાનું છે, બહુ ફૂલ ફિલ નથી કરવાનું. આવી રીતે આપણે પાછું સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. 1 2 3 ને 4. ત્રણ ટ્રિપલ ક્રોશિયા, 4 ચેન અને અહીંયા આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછી 1 2 3 ને 4 ચેન. આપણે આ છેલ્લી છે. બે ટ્રિપલ ક્રોશિયા અને 3, એક ચેન ઉપર 3 ટ્રિપલ ક્રોશિયા. હવે 1 2 3 અને 4 ચેન. એ આપણે જે અહીંયા ચેન છે એની સાથે જ એને સ્લીપ સ્ટીચ કરી દઈશું. એક ચેન લેશું અને કટ કરી દઈશું. આપણા ફૂલ બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે એનું સ્ટ્રીપ બનાવી લઈશું. તેના માટે આપણે ચેન કરવાની છે. પહેલાં 10 ચેન બનાવશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે આ 10 ચેન થઈ ગઈ છે. હવે આપણે પહેલી જે ચેન છે એને સ્કીપ કરી અને બીજી ચેન ઉપર આપણે એને
એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. પાછી બીજી ચેન ઉપર પણ સિંગલ ક્રોશિયા. એમ 9 ચેન છે, 9 ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે. બધી ચેન ઉપર એકવાર સિંગલ ક્રોશિયા. પછી એક ચેન લેવાની છે અને વર્કને ટર્ન કરી દેવાનું છે. પછી આપણે પહેલી ચેનથી જ શરૂ કરવાનું છે. 1 2 સિંગલ ક્રોશિયા જ કરવાના છે આપણે. 3 4 5 6 7 8 અને 9. એક ચેન પાછું વર્કને ટર્ન કરી દેવાનું છે અને 9 સિંગલ ક્રોશિયા આપણે કરતું જવાનું છે. આમાં આપણે એક્સ્ટ્રા કરવાના નથી, વધારવાના નથી, એટલે 9ના 9 જ રહેવા જોઈએ. પાછું આપણે વર્કને ટર્ન કરી દેવાનું છે અને આવી રીતે આપણે 35 લાઈન કરવાની છે. 35 બધા સિંગલ ક્રોશિયા જ કરવાના છે અને 9 સિંગલ ક્રોશિયા ઉપર 9 સિંગલ ક્રોશિયા જ આવશે. આવી રીતે આપણે કરતું જવાનું છે અને 35 રાઉન્ડ કરવાના છે. 35 રાઉન્ડ કરવાના છે આપણા. તો ચાલો 35 રાઉન્ડ આપણે પૂરા કરી લઈશું. તો આપણે 35 લાઈન થઈ ગઈ છે. 35 રાઉન્ડ થઈ ગયા. હવે આપણે ચેન કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30. મેં 30 ચેન કરી છે ને આપણે આ જે પહેલી છે ચેન એની અંદર આપણે એક સિંગલ ક્રોશિયા કરી લેવાનું છે. પછી આપણે બાજુની જે ચેન છે એમાં સ્લીપ સ્ટીચ કરી દેવાનું. પછી એકવાર આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું અને એક ચેન કટ કરી દેવાનું. આપણે આવી રીતે બની ગયું છે. હવે આપણે અહીંયા ફૂલને અટેચ કરવાનું છે. આવી રીતે ફૂલને અટેચ કરી દઈશું. આપણે અહીંયા અટેચ કરવાનું છે. અહીંથી અહીંયા આવી રીતે સોય દ્વારાથી એને અટેચ કરી દઈએ. થઈ લીધું છે. હવે આપણે આની સાથે એને અટેચ કરી દેવાનું છે. અહીંયા રાખી અને આપણે એને સોય દોરાથી સિલાઈ લગાવી. ગ્લુથી પણ તમે લગાવી શકો, પણ ગ્લુ નીકળી જાય એના માટે તે આપણે એને સિલાઈ કરી દઈશું. આ બેની નોટ વાળી લઈએ.
આવી રીતે સિલાઈ કરી લઈશું આપણે એને. બહારની સાઈડ નથી જવા દેવાની આપણે. બહાર આ સાઈડ આપણે યાન દેખાવું જોઈએ નહીં એવી રીતે એને અટેચ કરી લેવાનું છે. આવી રીતે અંદર જવા દઈશું આપણે. બે ત્રણ વખત દોરો આવી રીતે ફેરવી અને પછી આપણે કટ કરી લઈશું. નોટ વાળી લઈશું જેથી કરીને આપણો દોરો ક્યાંયથી આગો ન જાય અને સરસ મજાનું ફિટ એના માટે આપણે બસ હવે આપણે દોરો કટ કરી લઈશું. તો આપણે કર્ટન તૈયાર છે. એક્સ્ટ્રા દોરા છે એને આપણે કટ કરી લઈશું. આવી રીતે અંદર જવા દઈ તો આપણી કર્ટન તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે મારા વિડીયોઝ જોઈને બનાવી શકો છો. મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.